કાકાનું કેરેક્ટર છે ને એવું મોટું કેરેક્ટર હતું કે નટુ કાકાના નિધન પછી કે જે ઘનશ્યામભાઈના નિધન પછી એવું જ લાગતું હતું કે આ કેરેક્ટર પ્લે કરવું ને એક બહુ મોટો ચેલેન્જ છે. આ ચેલેન્જને તમે કેવી રીતે ઓવરકમ કરો? તો ઘનશ્યામભાઈ જોડે મેં નાટકોમાં કામ કર્યું છે. ઇનફેક્ટ ઘનશ્યામભાઈએ મેં પ્રોડ્યુસ કરેલા નાટકોમાં કામ કર્યું છે. મોટી વાત એ છે કે અમે મિત્ર એવા હતા કે હું એને ઘડિયાળ આપતો ગિફ્ટમાં, અને એ ઓફ થઈ ગયા પછી એણે મને સમય આપ્યો. હિન્દી ફિલ્મ પછી ગુજરાતી નાટકની ઇન્ડસ્ટ્રી સેકન્ડ ગણાતી. અચ્છા. એટલે ગુજરાતી કલાકારો, ગુજરાતી સિનિયર કલાકારો એ ઘણું બધું ગુજરાતી નાટકોમાં ભેખ આપ્યો છે. પણ એટલે તમે જોશો તો બહુ અહેડ છે. કદાચ સબ્જેક્ટમાં તો હિન્દીવાળા બહુ પાછળ હતા. એમાં એ જમાનામાં, એટલે આજથી 45 વર્ષ પહેલાંની વાત કરું છું, 40 થી 45 વર્ષ, ઓળખાણ નામનું નાટક હતું. એમાં તમારી બાજુમાં જ એક આતંકવાદી રહે છે, તમારા ઘરમાં આજુબાજુ, ઘરનો જ માણસ, ને છતાં ખબર ન પડે. કોઈ ફેમસ કલાકાર જોડે કરેલા નાટકો કે બહુ ચાલેલા નાટકો, બહુ વિસ્તૃત રીતે જેની ચર્ચા થયેલી હોય એવા નાટકોનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ? સૌથી પહેલાં તો એ કહીશ કે જેટલા મોટા કલાકારો છે, જેમ કે ગુજરાતી, જ્યારે એક જમાનામાં ક્યુંકી સાસ બી કભી બહુ મોટા પાયે ચાલતી હતી, અને સ્મૃતિ ઈરાનીને ગુજરાતી નાટકમાં હું લઈ આવ્યો. અચ્છા. અપરાબેનને કીધું કે આપણે આ નાટક કરીએ. તારે મન હું મારે મન તું નામનું ગુજરાતીમાં સખત ચાલેલું નાટક હતું. પછી એમણે હિન્દીમાં એ નાટક કર્યું. પછી સ્મૃતિ ઈરાનીએ મારી જોડે મણીબેન.com નામનું નાટક કર્યું. પછી મણીબેન.comની સિરિયલ આવી. રંગભૂમિ એટલે કે જે ડ્રામાના કેરેક્ટર્સ હોય છે અને સિલ્વર સ્ક્રીન ઉપર કેરેક્ટર્સ હોય છે ને, તો બંનેમાં બહુ એક ફરક હોય છે. રંગભૂમિના જે કલાકારો હોય છે ને એની ફેમ નથી મળતી. નહીં, એવું નથી. વોટ ડુ યુ થિંક અબાઉટ સંજીવ કુમાર? સંજીવ કુમારે પહેલાં ગુજરાતી નાટકમાં કામ કર્યું, પણ એને ફેમ તો કદાચ બોલિવૂડથી જ મળી હશે ને. જો રિજનલમાં આજે હું રાજકોટનો કલાકાર છું ને રાજકોટમાં હું સરસ રીતે કામ કરું છું, તો રાજકોટની પ્રજા મને જાણશે, બંગાળની પ્રજા મને નહીં ઓળખે. ઓફકોર્સ. કે જ્યારે રંગભૂમિ સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણા બધા ચેલેન્જ આવ્યા હશે, તો ક્યારે એવું કોઈ કીધું હતું કે એના કરતાં નોકરી સારી હતી? એવું તો બધા વર્ષોથી બોલે, પણ એક જીદ હતી કે ના, આપણે આ કરે જ રાખવું. ઘરમાં એવું કોઈ હતું નહીં કે કલાકાર તરીકે આ, કે કોઈને એવી પ્રેરણા પણ નહોતી. એકવાર પ્રાઇઝ ઇન્ટર કોલેજમાં મળ્યા અને પછી આવી રીતે રંગભૂમિ પર થઈ ગયું તો થઈ ગયું. નટુ કાકાનું જે કેરેક્ટર છે અને એમાં એક ચહેરો ફિક્સ હતો, પછી સ્ટારકાસ્ટ સાથે જે તાલમેલ બેસાડ્યો એ કેવી રીતે બેસાડ્યો? બહુ જૂના મિત્રોને સાથે બધા. અને તારક મહેતાની ટીમ માટે એટલું કહીશ કે દરેક કલાકાર, કોઈ પણ કલાકારનું નામ આપો, એટલા બધા એકબીજા જોડે, કોઈ પણ નવું માણસ આવ્યો હોય તો એને કોઈ પણ આટલું પણ એને એમ ના થવા દે કે તું નવો છે. જેમ ગોકુલધામ છે ને, એક સાથ મેં હે સબ. નમસ્કાર મિત્રો, અંતર્મન ચેનલમાં આપનું સ્વાગત છે. તમારા માટે દર વખતે નવું ને દર વખતે નવું. મારા પ્રયાસો તમને કેવા લાગે છે એ મને સબસ્ક્રાઇબ કરીને જણાવજો. બાકી શેર કરવાનું અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો, આપણે આપણી આસપાસ ટીવી જગત સાથે જોડાયેલા છીએ. ટીવી આપણા લાઈફનું એક એવું અમૂલ્ય અંગ છે કે જે આપણે અલગ ના કરી શકીએ. ઓટીટી પ્લેટફોર્મ આવ્યા હોય કે મૂવીઝ આવ્યા હોય કે આપણે સિનેમાઘરોમાં મૂવી જોવા જતા હોય, પણ ટીવી એક એવી વસ્તુ છે કે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ ટીવી જોવે છે. અને એમાં પણ જે સિરિયલ્સ એમાં આવે છે, જે ટીવી શો આવે છે, એને કેમ આપણે જુદા કરી શકાય? આવો જ એક બહુ જ ફેમસ, દરેકને પેટ પકડીને હસાવનાર એક ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ નામ સાંભળીને જ કદાચ દરેકના મોઢા ઉપર એક સ્માઇલ આવી ગઈ હશે, કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે સ્ટારકાસ્ટ છે ને, બધા એવા ધુરંધર છે, બધા એવા મોજીલા અને રંગીલા છે. આવા જ એક સ્ટારકાસ્ટ અમારી સાથે છે. હું એમનો પરિચય એમના મોઢેથી જ તમને સંભળાવીશ, કારણ કે આ અંતર્મન માટે એક બહુ મોટું સરપ્રાઈઝ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટ્ટુ કાકા આપણી સાથે છે, કિરણભાઈ ભટ્ટ.
નમસ્કાર કિરણભાઈ, કેમ છો? નમસ્કાર. કિરણભાઈ, પહેલા તો નટ્ટુ કાકા જે એક કેરેક્ટર છે ને એ એટલું વર્સટાઇલ કેરેક્ટર છે, એટલું મોટું કેરેક્ટર છે ને કે નટ્ટુ કાકા અને બાઘાની જોડી છે ને એ આમ એકદમ ફેમસ છે કે તારક મહેતા સિરિયલ યાદ આવે એટલે ટપ્પુ, નટ્ટુ કાકા, બાઘા આ બધાનો આમ ચહેરો છે ને આપણા ફેસ સામે આવી જાય. તો નટ્ટુ કાકાનું કેરેક્ટર તમને પ્લે કરીને કેવું લાગે છે? ખૂબ જ સરસ. સિરિયલનું કદ એટલું મોટું છે અને સિરિયલના જે કલાકારોના નામ અને જે રીતે સિરિયલમાં જે રીતે નામો જોઈન્ટ થયા છે એક એક કેરેક્ટરના, જેઠાલાલ, એ કેરેક્ટરો જ એટલા બધા મોટા બન્યા છે કે પછી એમાં કોઈ કલાકારની બદલે બીજો કલાકાર જો સારો હોય ને ગોઠવાઈ જાય તો સિરિયલ ચાલે છે. દેટ ઇઝ ઓલ ગ્રેટ ક્રેડિટ ગોઝ ટુ આસિફ મોદી કે એણે એના પાત્રોને મોટા કર્યા છે. નટ્ટુ કાકાનું કેરેક્ટર છે ને એ એવું મોટું કેરેક્ટર હતું કે નટ્ટુ કાકાના નિધન પછી કે જે ઘનશ્યામભાઈના નિધન પછી એવું જ લાગતું હતું કે આ કેરેક્ટર પ્લે કરવું ને એક બહુ મોટો ચેલેન્જ છે. તો આ ચેલેન્જને તમે કેવી રીતે ઓવરકમ કર્યું? કારણ કે નટ્ટુ કાકા એટલે ધ ફૂલ ઓફ જોય, ધ ફૂલ ઓફ આમ કે આવે એટલે જ સ્ક્રીન ઉપર એક હાસ્યનો ફુવારો થઈ જાય. આમ તો ઘનશ્યામભાઈ જોડે મેં નાટકોમાં કામ કર્યું છે. ઇનફેક્ટ ઘનશ્યામભાઈ મેં પ્રોડ્યુસ કરેલા નાટકોમાં કામ કર્યું છે. મોટી વાત એ છે કે અમે મિત્ર એવા હતા કે હું એને ઘડિયાળ આપતો ગિફ્ટમાં અને એ ઓફ થઈ ગયા પછી એણે મને સમય આપ્યો. એમનું આ પાત્ર મારા ભાગે આટલા બધા બહુ બધા કલાકારો છે, ઘણા બધાએ ટ્રાય કરી હશે, ઘણા બધાએ, પણ હવે ઘણીવાર એમ નસીબમાં લખાયું હોય તો આવી જાય. ને બધા કલાકાર મિત્રો જે કામ કરે છે કે આસિફભાઈ છે એ બધા અમારી જોડે પહેલાં નાટકોમાં કામ કરી ચૂક્યા છે એટલે એકબીજાને ઓળખતા પણ અને મિત્ર તરીકે વધારે ઓળખ. તમે થિયેટરના કલાકાર છો, ડ્રામા એક છે ને બહુ ચેલેન્જિંગ એક્ટિંગ કહેવાય એમ. તો અત્યાર સુધીમાં કેટલા બધા નાટકો તમે કરેલા છે અને એઝ અ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને એક્ટિંગ? એટલે ઘણા બધા વર્ષો થઈ ગયા, 40-45 વર્ષ થઈ ગયા છે. એમાં સૌથી પહેલાં મારા ગુરુ એટલે વિષ્ણુકુમાર વ્યાસ મને ઇન્ટર કોલેજમાં ભાગ અપાયો, સિલેક્ટ કર્યો, મેં ભાગ લીધો. પછી મને એમણે પ્રોફેશનલ પ્લે વિસામો, તમે માનશો નહીં, ગુજરાતી નાટકોની જે સ્ટોરી છે, જેટલી બધા નાટકોમાં જે સ્ટોરીઓ બની છે એ પછી હિન્દી ફિલ્મો બની છે. અચ્છા. હું વિસામો નાટકની વાત કરું, કટ ટુ કટ, આજે અમિતાભ અને હેમા માલિનીનું પિક્ચર, એ બાગબાન પિક્ચર એટલે વિસામો નાટક. એમાં કોપી ટુ કોપી. પછી એણે એઝ એ ફિલ્મ માટે એમણે જે બુકો છાપીને એમાં લખ્યા ને એમને ચેક મળ્યો. દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ ગુજરાતી નાટકો પરથી ફિલ્મો બની છે. જેમ કે વર્ષો પહેલાં મારી પાસે એક સબ્જેક્ટ હતો, મારા ફ્રેન્ડે મને અમેરિકાની ટેલિફિલ્મ આપેલી અને એના પરથી પછી વિપુલ અમૃતલાલ શાહને મેં કીધું કે મારી પાસે આ છે. એના પરથી મેં કીધું કે એણે કીધું કે મને કંઈક બીજો સબ્જેક્ટ આપ. તો મેં આ સબ્જેક્ટ શૈલેષ દવેને આપ્યો અને શૈલેષ દવે એના પરથી ખેલ નામનું નાટક બનાવ્યું. કિરણ સંપટ નિર્માતા હતા. ખેલ નાટક એટલે આજનું એટલે બહુ ફેમસ નાટક પિક્ચર હેરાફેરી. અચ્છા. એમાં જે રોંગ નંબરવાળો ફોન નંબરવાળો હતો એ મેં ભજવેલું પાત્ર. અચ્છા. એટલે પછી એવી જ રીતે મેં વિપુલ અમૃતલાલ શાહને બીજું નાટક આપ્યું, આંધળો બેંક લૂંટે છે, અને એના પરથી એણે નાટક બનાવ્યું અને એ નાટક પરથી પછી એણે ફિલ્મ બનાવી આંખે. એટલે ઘણા બધા, એટલે હવે આ કાનજી વિરુદ્ધ કાનજી છે, મેં પ્રેઝન્ટ કરેલું, ઉમેશ શુક્લ હતો એમાં એના પરથી ઓ માય ગોડ બન્યું. એટલે ગુજરાતી નાટક હવે આ
સલમાન ખાનનું પિક્ચર જોયું છે ચુપકે ચુપકે ચોરી. હવે વર્ષો પહેલાં કાંતિ મડ્યાએ મરાઠી નાટક પરથી બનાવેલું એ પિક્ચરનું નામ હતું મૃગજળ સિંચી. એ નાટકનું નામ હતું મૃગજળ સિંચીને અમે ઉછેરી રે વેલ. એના પરથી આ પિક્ચર, હા સોરી ચુપકે ચુપકે નામ યાદ નથી પણ એમાં બાળક, હા રાની મુખર્જી, હા બસ એ હા ચૂપ ચૂપકે. એટલે આપણી ગુજરાતી રંગભૂમિમાં ઘણા બધા સુંદર વિષયો આવ્યા છે. વર્ષો પહેલાંની વાત કરું, વર્ષો પહેલાંની, તો પ્રવીણ જોશીએ એક નાટક ભજવેલું, એના પરથી રાજેશ ખન્નાનું 2 કલાક 1.5 કલાકનું કે પિક્ચર આવેલું. એટલે ગુજરાતી રંગભૂમિ પાસે સબ્જેક્ટો ખૂબ જ સુંદર હોય છે, વિષયની કંઈ ખોટ નથી. પણ તેમ છતાં એક વસ્તુ કહેવી જરૂરી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાસ્ટ છે અને ગુજરાતી નાટક થોડીક નાના પ્રકારનો હતો. પણ વર્ષો પહેલાં, એટલે હું આજથી ખાલી માત્ર 15 વર્ષ પહેલાંની વાત કરું તો ગુજરાતી ફિલ્મ પછી, એટલે હિન્દી ફિલ્મ પછી ગુજરાતી નાટકની ઇન્ડસ્ટ્રી સેકન્ડ ગણાતી. અચ્છા. એટલે ગુજરાતી કલાકારો, ગુજરાતી સિનિયર કલાકારો એ ઘણું બધું ગુજરાતી નાટકોમાં ભેખ આપ્યો છે. પણ એટલે તમે જોશો તો બહુ અહેડ છે. કદાચ સબ્જેક્ટમાં તો હિન્દીવાળા બહુ પાછળ હતા. હિન્દી નાટકો નથી ચાલતા, એની સામે ગુજરાતી નાટકો ખૂબ ચાલે છે. ગુજરાતી પ્રજાને ઘણા લોકો એમ કહે કે ભાઈ આ તો લાઉડ છે ને ખાલી કોમેડી જ છે ને, પણ એની ડેપ્થ જુઓ ને. આજની તારીખની જ વાત કરું, આજે ઘણા બધા યંગ નિર્માતા ઊભા થયા છે. એ લોકો ઓટીટી પ્લેટફોર્મ, એ લોકો નેટફ્લિક્સ, એ લોકો આઈપીએલ, એ લોકો ક્રિકેટ મેચના દિવસો, આટલું બધું સારા પ્રોગ્રામો ટીવી પર ચાલે છે, છતાં દર રવિવારે ગુજરાતી નાટક કરે છે. અને આ લાઈવ ગુજરાતી પ્રોગ્રામ જોવા માટે પ્રેક્ષકો આવે છે. પણ પહેલાં જેટલા, જે લોકડાઉન પછી પ્રેક્ષકો બહુ ઓછા થઈ ગયા છે, પણ છતાં લડી રહ્યા છે આ બધા. અને લડવાનું કારણ માત્ર એટલું જ છે કે ગુજરાતી ભાષા, ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી નાટક ટકી રહે. રંગભૂમિ એટલે કે જે ડ્રામાના કેરેક્ટર્સ હોય છે અને સિલ્વર સ્ક્રીન ઉપર કેરેક્ટર્સ હોય છે ને, તો બંનેમાં બહુ એક ફરક હોય છે. રંગભૂમિના જે કલાકારો હોય છે ને એને એટલી ફેમ નથી મળતી. ના, એવું નથી. વોટ ડુ યુ થિંક અબાઉટ સંજીવ કુમાર? યસ. સંજીવ કુમારે પહેલાં ગુજરાતી નાટકમાં કામ કર્યું, પણ એને ફેમ તો કદાચ બોલિવૂડથી જ મળી હશે ને. જો રિજનલમાં આજે હું રાજકોટનો કલાકાર છું ને રાજકોટમાં હું સરસ રીતે કામ કરું છું, તો રાજકોટની પ્રજા મને જાણશે, બંગાળની પ્રજા મને નહીં ઓળખે. ઓફકોર્સ. ફિલ્મ દરેક ટેરિટરીમાં જતું હોય છે અને એક જ ભાષા છે. જ્યારે મારી ગુજરાતી ભાષા બીજા લોકો નહીં સમજી બી નહીં શકે. એટલે ભાષા પર પણ આધાર રાખે. અને રિજનલ કલાકારો, એ લોકો બહુ પોતાની જગ્યાએ બહુ મોટું સ્થાન ધરાવતા હોય છે. આજે સરિતા જોશી છે, એમને પદ્મશ્રી મળ્યો છે. એટલે ગુજરાતી રંગભૂમિના કલાકારોને પણ, દિનિયાર કોન્ટ્રાક્ટર, એમને બી પદ્મશ્રી મળેલ. એટલે પરેશ રાવલ છે, તમે મનોજ જોશી છે, આ બધા સુંદર રંગભૂમિના કલાકારો છે. ઓકે, તમે જે વાત કરી કે તમે પ્રોડ્યુસર છો, સ્ક્રીન પ્લે રાઇટિંગ કરો. સ્ક્રીન પ્લે રાઇટિંગ નથી કરતો. આઈ એમ વેરી ફાઉન્ડ ઓફ કંઈક સારો સબ્જેક્ટ મળે તો હું વિચારું કે આવું કંઈક સબ્જેક્ટ હોય. રાઈટ. પણ ડિરેક્શન મેં કર્યા છે ઘણા બધા નાટકો, 22 થી 23 નાટકો મેં ડિરેક્શન તરીકે કર્યા. અચ્છા, નટુ કાકાનું જે કેરેક્ટર છે અને એમાં એક ચહેરો ફિક્સ હતો, પછી સ્ટારકાસ્ટ સાથે જે તાલમેલ બેસાડ્યો, કેવી રીતે બેસાડ્યો? બહુ જૂના મિત્રો અને સાથે બધા. અને તારક મહેતાની ટીમ માટે એટલું કહીશ કે દરેક કલાકાર, કોઈ પણ કલાકારનું નામ આપો, એટલા બધા એકબીજા જોડે, કોઈ પણ નવું માણસ આવ્યો હોય તો એને કોઈ પણ આટલું પણ એને એમ ના થવા દે કે તું નવો છે. સાથે એટલે જેમ ગોકુલધામ છે ને, એક સાથ મેં હે સબ, હમ સાથ સાથે, એવું નવો કલાકાર આવે તો પણ એમને સાચવી લે છે. તમે અત્યાર સુધી ઘણા બધા નાટકોને પ્રોડ્યુસ કર્યા છે, એમાં એક્ટિંગ કરી છે, ડિરેક્ટ કર્યા છે, રાઈટ? તો એવા કોઈ ફેમસ કલાકાર જોડે કરેલા નાટકો કે બહુ ચાલેલા નાટકો, બહુ વિસ્તૃત રીતે જેની ચર્ચા થયેલી હોય એવા નાટકોનો આપણે ઉલ્લેખ કરીએ? હું સૌથી પહેલાં તો એ કહીશ કે જેટલા મોટા કલાકારો છે, જેમ કે
ગુજરાતી જ્યારે એક જમાનામાં ક્યુંકી સાસ બી કભી બહુ મોટા પાયે ચાલતી હતી અને સ્મૃતિ ઈરાનીને ગુજરાતી નાટકમાં હું લઈ આવ્યો. અચ્છા. અપરાબેનને કીધું કે આપણે આ નાટક કરીએ. તારે મન હું મારે મન તું નામનું ગુજરાતીમાં સખત ચાલેલું નાટક હતું. પછી એમણે હિન્દીમાં એ નાટક કર્યું. પછી સ્મૃતિ ઈરાનીએ મારી જોડે મણીબેન.com નામનું નાટક કર્યું. પછી મણીબેન.comની સિરિયલ આવી. એટલે કલાકારોની જોડે ઘણા બધા મોટા મોટા કલાકારો પણ લઈ આવે છે. આજે રસિક દવે અમારા નાકા ઉપર ઊભો રહેતો. તમે કહ્યું શું કર? તો મને કે હિન્દી પ્લે કરતા. મેં કહ્યું શું પૈસા મળે? તો કે ન મળે. એટલે એવા કદાચ અતિશયોક્તિ લાગશે પણ આજની તારીખમાં બી મેં નવા કલાકારો જોડે કામ કર્યું. કદાચ 300થી ઉપર નવા છોકરાઓને ચાન્સ આપ્યો છે. નોટ ઓનલી દેટ, રાજુ જોશી જે બહુ દિગ્ગજ કલાકાર છે, દિગ્ગજ લેખક છે, જેણે પહેલેથી ક્યુંકી સાસ બી લખી, નાગિન લખે, બહુ એની જોડેનો મારો ખાસ મિત્ર છે. એને પહેલું નાટક મારું લખ્યું પ્રકાશ કાપડિયા, જે આજે સંજય લીલા ભાણસાળી જોડે લખી રહ્યો છે. અમે લોકોએ સરસ એક નાટક કરેલું, અમે લઈ ગયા તમે રહી ગયા. એમાં સરમન જોશી, શેખર શુક્લ. એ નાટક 352 પ્રયોગ ચાલેલું, એક પણ રિપ્લેસમેન્ટ વગર. અને એકાદ વાર કોઈકનું આવ્યું હોય તો પણ. એટલે સાથે કામ ઘણા બધા કલાકારો જોડે, મોટા કલાકારો જોડે બી કર્યું છે. પરેશ રાવલ જોડે બી કર્યું છે. ડિરેક્શનમાં ખૂબ જ સુંદર રીતે મોટા કલાકારો જોડે કર્યું છે. સનતભાઈ, સનત વ્યાસ, દિલીપ દરબાર, કેતકી દવે, રસિક દવે. એટલે નાટકો કરતાં 22 નાટકો કર્યા. એમાં સફળ બધા જ નાટકો રહ્યા. 1 કે 2 નાટક મેં યુવા કલાકાર જોડે ચલતી કા નામ ગાડી કરેલું, એમાં બધા જ નવા કલાકાર. અને ખાલી અનુરાગ પ્રપન અને સંગીતા જોશી એ જમાનામાં હતા. એ કદાચ રેકોર્ડ હશે. 8 મહિનામાં ખાલી 200 શો થયેલા. એટલે ગુજરાતી રંગભૂમિ પર ઘણું બધું કામ કર્યું છે. નાટકો 125 નાટકોથી ઉપર તો ખાલી પ્રસ્તુત કર્યા છે. એટલે એમાં પછી બધા કલાકાર આવી જાય. ફિરોઝભાઈ, અપરાબેન, આ બાજુ કોઈ મોટા કલાકારો સરિતાબેન હોય કે બીજું કોઈ પણ હોય. એક સૂર્યવંશી અમે લોકોએ બનાવેલું, એમાં જેડી આજે જેનું હેડ્સ ઓફ પ્રોડક્શન ચાલે છે એ અમારા નાટકનો હીરો હતો. સંજય ગોરડી આજનો બિગેસ્ટ કોમેડિયન, એ મારા નાટકનો મેં ફતેચંદનું ફુલેકું બનાવેલું જે વનેચંદના વરઘોડાને આધારિત હતું. એ પણ મારા નાટકનો પહેલો હીરો હતો. એટલે નાટકમાંથી કલાકારો પછી ઉપર પોતાની મેળા આગળ વધતા જાય, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ અમે અમારી જગ્યાએ નાટકો બનાવતા રહીએ, નવા કલાકારો એન્ટર થતા જાય અને ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાંથી એ લોકોને લઈ આવીએ. ગુજરાતી રંગભૂમિના જે કલાકારો છે ને એ બોલિવૂડમાં અત્યારે ધૂમ મચાવે છે. પણ પરેશભાઈ રાવલથી લઈને મર્દાનીમાં જાનકીનો જે મર્દાની 3નો રોલ છે, તો શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતીનો જોર ચાલે છે? એવું નથી, કલાકારોની પોતાની આવડત ઉપર છે. આજે પરેશ રાવલને 5 પાના આપો, કોમ્પ્યુટર મેમરી છે. એવા અમારા મુકેશ રાવલ હતા, કોમ્પ્યુટર મેમરી. જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શત્રુઘ્ન સિન્હા છે, એને 7 પાના આપો, 7 પાનાનો ડાયલોગ એને યાદ હોય. અરે બાપરે. એટલે એવા કલાકારો છે કે જેને બધી જ વસ્તુ ઓન ધ સ્પોટ યાદ રહી. પરેશ રાવલ દિગ્ગજ કલાકાર, ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં સુંદર અભિનય કરીને ધીરે ધીરે એને ગુજરાતી રંગભૂમિ પર પણ સુંદર નાટકો આપ્યા. એણે હિન્દીમાં પણ સરસ રીતે કામ કર્યું અને પછી ગુજરાતી હિન્દી ફિલ્મમાં ગયા. એટલે પોતાની આવડત અને મેમરીઝ, જરા પણ ગભરાવું નહીં સામેવાળાથી, ભાષા પર કાબુ, એ બહુ મહત્ત્વનું છે. ગુજરાતીના આટલા બધા નાટકો કર્યા, આટલા બધા ડાયરેક્ટર પ્રોડ્યુસર કર્યા, તો હિન્દી મૂવીઝ કોઈ પાઇપલાઇનમાં છે કે નવો એવો કોઈ વિચાર છે કે હિન્દી મૂવી બનાવવું જોઈએ? એવું છે કે અમારી ગુજરાતી રંગભૂમિ પર એમ કહેવાય ને કે નાની નગરીના રાજા હોય પછી શું કામ બહાર જાય. એટલે અમે લોકો જેટલા પ્રસ્તુત કરતા હતા કે અમે પોતાના જે બેનર ચલાવીએ, કૌસ્તુભભાઈ, હું, એ લોકો અમે કોઈ દિવસ એવી રીતે જોયું જ નથી. અમે અમારી રીતે નાટકો બનાવતા ગયા. બાકીના લોકો
નાટકો છોડીને સિરિયલો કે ફિલ્મમાં જતા રહે, પણ અમે અમારું સ્થાન જ એટલું અમે એવી જગ્યાએ હતા સક્ષમ કે બનાવેલું છે. કે અમને જવાની જરૂર નથી પડી ક્યાંય, અને વિચારવાની જરૂર એટલા માટે નથી પડી કે એ વિચાર આવતા પહેલાં જ અમે એટલા બધા બિઝી હતા કે નાટકો પર નાટકો ચાલતા. તો નટુ કાકાનું જે કેરેક્ટર છે એ સ્વીકારવાનો હેતુ શું હતો? કારણ કે તમે રંગભૂમિના માણસ છો, રંગભૂમિના કલાકાર છો, જેને સિલ્વર સ્ક્રીન અને બોલિવૂડ કે જે ટીવી સ્ક્રીન છે એની સામે ક્યારેય પડકાર જ નથી આપ્યો એમ. એવું હતું કે આશિષભાઈ મોદી જોડે ગાઢ મિત્રતા. મને કે ઘરે આવે દર દિવાળીમાં આવતા આમ તેમ, તો આ વખતે ઓચિંતાનો કહ્યું મને કે આ રોલ તું જ કરશે. અચ્છા. અને એવી પરિસ્થિતિ હતી કે ના પણ ન પડાય કે નહીં યાર આને કેમ ના પાડી. એક બે વાર તો પાછો ગયેલો કે કરીએ ના કરીએ વિચાર, પણ થઈ ગયું કે ચાલ તું જ કરશે, એમ થતાં થતાં થઈ ગયું છે એવું છે. રંગભૂમિની જે પ્રોસિજર હોય છે ને કે એના રિહર્સલ્સ હોય છે તો એ એટલા બધા ઇન્ટેન્સ નથી હોતા જેટલું શૂટિંગનું જે શેડ્યુલ ઇન્ટેન્સ હોય છે. સો આની વચ્ચે બેલેન્સ કરવું અઘરું છે. હું જો ગુજરાતી રંગભૂમિમાં નાટકમાં કલાકાર તરીકે કામ નથી કરતો. હું પ્રોડ્યુસ કરું, ડિરેક્ટ કરું. હું મારા શો પર નથી જઈ શકતો કારણ કે સિરિયલ ડિસ્ટર્બ થાય, એટલે એ બધું સચવાઈ જાય છે, વાંધો ન આવે. પછી ત્યાં મેનેજર હોય કે નાટકમાં બધું ધ્યાન રાખે, પણ સિરિયલનું નાટકનું ડિરેક્શન હોય તો કરી લે, પછી સિરિયલમાં આખો દિવસ ટાઈમ આપી દે. નાનપણથી જ રંગભૂમિનું સપનું જોયું હતું કે નાનપણના સપના જુદા હતા અને અત્યારે કંઈક સિનારીઓ જુદો છે? કંઈક સપના એવું કંઈ હતું જ નહીં. આઈ વોઝ અ બ્રિલિયન્ટ ઇન એકાઉન્ટન્સી. હું શિપિંગ કંપનીમાં દારાબ સાબી કરસદજી સન્સમાં સરસ પોસ્ટ પર હતો. પછી અચાનક નાટકો ચાલવા માંડ્યા અને નાટકો થવા માંડ્યા, તો એક દિવસ નોકરી છોડી દીધી. અને કે જ્યારે રંગભૂમિ સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણા બધા ચેલેન્જ આવ્યા હશે, તો ક્યારે એવું કોઈ કીધું હતું કે એના કરતાં નોકરી સારી હતી? એવું તો બધા વર્ષોથી બોલે, પણ એક જીદ હતી કે ના આપણે આ કરે જ રાખવું. ઘરમાં એવું કોઈ હતું નહીં કે કલાકાર તરીકે કે કોઈને એવી પ્રેરણા પણ નહોતી. એકવાર પ્રાઇઝ ઇન્ટર કોલેજમાં મળ્યા અને પછી આવી રીતે રંગભૂમિ પર થઈ ગયું તો થઈ ગયું, કારણ કે સૌથી પહેલું પછી બીજું નાટક બેગમ શબાબ કરેલું. જે પહેલાંના નાટકો આવતા હતા એવા નાટકોના વિષય પણ તમે હમણાં બધાને ખબર પડી. અમે વર્ષો પહેલાં ઓળખાણ નામનું નાટક શૈલેષ દવે બનાવેલું. એમાં એ જમાનામાં, એટલે આજથી 45 વર્ષ પહેલાંની વાત કરું છું, 40થી 45 વર્ષ, ઓળખાણ નામનું નાટક હતું. એમાં તમારી બાજુમાં જ એક આતંકવાદી રહે છે, તમારા ઘરમાં આજુબાજુમાં, ઘરનો જ માણસ, ને છતાં ખબર ન પડે. એ આજે હવે એ બધા ફિલ્મો, હિન્દી ફિલ્મ કે આ બધી એ બધું હવે આવી રહ્યું છે. લોકો ઉજાગર થયા છે એટલે. બાકી આવા સબ્જેક્ટો પહેલાં ખૂબ જ થયા છે. લોકોને એના પરથી પ્રેરણા પણ મળી છે કે અમારે આવા કરવું જોઈએ. ગુજરાતી નાટક વિસરાવાનું મુખ્ય એક ભૂમિકા કઈ હોઈ શકે કે ગુજરાતી નાટકો હવે લોકો થિયેટર સુધી શું કામ નથી જતા અને એટલાથી વધારે રૂપિયા દઈને સિનેમા હોલમાં જાય છે? એવું છે કે યંગસ્ટર્સ છે ને એનો જે રસ છે ભાષા પ્રત્યેનો કે એની જે ઉત્કંઠા છે, એ લોકો મા બાપે એને જગાડી જ નથી. મારો દીકરો ઇંગ્લિશ સ્કૂલમાં જાય કે મારો દીકરો આમ કરે, એટલે જમાના પ્રમાણે એ લોકો પણ ચાલે. પણ પ્રોબ્લેમ એ છે કે એ લોકોને જો ઉજાગર કરે કે બેસ્ટમાં બેસ્ટ ભાષા આપણી છે, તમારે ગર્વ લેવા જેવું છે. ઘણા મા બાપો મોકલે છે એમના છોકરાઓને, પણ મુંબઈ સમાચાર કે ગુજરાત સમાચાર હવે થોડુંક ઓછું વાંચે છે, એટલે એ લોકોને ખબર ન હોય. હવે કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તેમ છતાં આટલા બધા નાટકોના શો લંડનમાં બી થાય છે, અમેરિકામાં બી થાય છે. ઘણા આ વર્ષે 7 નાટકો છે અમેરિકામાં, ગુજરાતી નાટકો. એટલે એક આખો વર્ગ જુદો છે. વર્ગ જુદો છે. પહેલાં લોકો છે ને થિયેટર વધારે પસંદ કરતા અને લોકો કલાકાર સાથે જોડાતા, પણ હવે એ આખો ચામ જતો રહ્યો છે. એવું છે કે
આજનું ઓડિયન્સ છે ને ઇન્ટેલિજન્ટ થઈ ગયું છે. એક નાનામાં નાનો છોકરો પહેલાં વર્ષો પહેલાં છે ને ઓલી હિન્દી પિક્ચરમાં એક જીપ જતી હોય પોલીસની ને એક બાજુ કવાલી ચાલતી હોય એટલે પોલીસની જીપ ક્યાં પહોંચે, હવે એ પોલીસની જીપ પહોંચે એની રાહ નથી જોતા, ઝોપ ઝોપ ઝોપ. હવે લોકોને એટલા ફાસ્ટ થઈ ગયા છે મગજ. એટલે લાઈવ પ્રોગ્રામ કોઈ દિવસ મરવાનો નથી, લાઈવ આર્ટ ક્યારે પણ નહીં મરે, પણ એની માટેની જે પ્રેરણા જે જાગવી જોઈએ એ થોડી ઓછી થઈ, પણ ધીરે ધીરે પાછા લોકો આવશે. અને આ બધાથી કંટાળીને અમને એવું લાગે છે કે કોઈ પણ રંગભૂમિ, ગુજરાતી હોય, હિન્દી હોય કે દરેક રંગભૂમિ પાછી ચાલશે. કંટાળી જશે લોકો. કેટલી ગાળવાળા પિક્ચરો જોશે, કેટલી ક્રૂરતાવાળા અસભ્યતાવાળા પિક્ચરો જોશે. કદાચ એની સામે નિર્દોષ મનોરંજન માટે રંગભૂમિ પાસે પાછું આવવું જ પડશે. એ તો થશે. મિત્રો, એમ કહેવાય ને કે રંગભૂમિ, દૂરદર્શન, પછી ઘણી બધી ફેન્સી ચેનલ્સ, ઓટીટી, સિનેમાઘર અને હવે મલ્ટીપ્લેક્સ સિનેમા, આ બધું જેનું મૂળ છે ને એ રંગભૂમિ છે. રંગભૂમિમાંથી કલાકારો મોટા થઈને સિલ્વર સ્ક્રીન સુધી કે ગોલ્ડન સ્ક્રીન સુધી જાય છે. આ રંગભૂમિ એક મૂળ છે, રૂટ છે આપણું. આને જાળવી રાખવી, આપણી સંસ્કૃતિને જાળવી રાખવા બરાબર છે. તો તમારી આસપાસ આવેલા નાટ્યઘરો કે આવેલા નાટકો જોવાનું ચૂકશો નહીં, કારણ કે એની સાથે આપણી ઓળખ જોડાયેલી છે, એની સાથે ગુજરાતી હોવાનું ગૌરવ જોડાયેલું છે. થેન્ક યુ કિરણભાઈ, તમારી સાથે વાતો કરવાની બહુ મજા આવી. તમે વર્સટાઇલ પર્સનાલિટી છો, કે ડાયરેક્ટર પણ છો, એક્ટર પણ છો, અને બહુ સારું વ્યક્તિત્વ છે તમારું. આજે તો રાજકોટમાં મહેમાન તરીકે આવેલો છું, અને મિલિંદ કોઠારી અમને જે રીતે અહીંયા આમંત્રિત કરીને બોલાવ્યા અને જે રીતે અમને સરસ રીતે રાખ્યા, અને એનો ખૂબ ખૂબ આભાર. નહીં તો આ ઇન્ટરવ્યૂ થયો ન હોત. થેન્ક યુ મિલનભાઈ. આપ સબસ્ક્રાઈબ કરશો, હું આવ્યો છું એટલા માટે નથી કહેતો, પણ એક સબસ્ક્રાઈબ કરીને ગુજરાતી રંગભૂમિ, બીજા નવા કલાકારો માટે જો તમને જાણવાની ખૂબ જ ઈચ્છા થાય અને તમે જોશો તો તમને આ સબસ્ક્રાઈબ થયા પછી આ લોકો વધારે બીજા કલાકારોને લઈ આવશે, બીજી ઘણી બધી રીતે જાગૃત કરશે આપને. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.